તો જય દ્વારકાધીશ, જય માતાજી. આપણા બ્લોગમાં સ્વાગત છે. આપણા બ્લોગ જોતા મજામાં જ હોય છે. તો આજે છે રાતે સઈટને, તો કેમ કે હાઈટમાં એટલું ટાટું ખાવાનું હોય તો એના માટે બનાવવાનું હોય છે. ખાવાનું ઘરના બનાવી છે આજે. તો અત્યારે સવારમાં થઈ ગયું. ગુડ મોર્નિંગ. આપણે તો અમે 2-3 દિવસથી વરસાદ તો વહરે, તો પછી આપણે આજના બ્લોગમાં જોતા બન્યા. તો મારા મમ્મી દુકાનથી માલ લઈને આવે, રાંધવાનું છે બધી. તો આપણે ઘંટી છે ને જરીક જારી નાખે મારી મમ્મી, ઘઉં ધરવાના છે એટલે. તો મારી મમ્મી ઘઉં નાખે તો આપણે ઘર ઘંટી ચાલુ કરી દઈએ. હવે આપણે ઘર ઘંટી ચાલુ થઈ ગઈ, તમે બતાવું. મારી મમ્મી હવે દરતી હતી લાડવાન પીંડિયા, લાડવાન બનાવવાના છે. ઢારિયાને આવી ગયા હતા તો વાડે આવ્યા હતા, તો નિરણ બીરણ વાઢી આવ્યા હતા ને નિરણ બીરણ કરી દીધી. તો મળીએ પાછા પછી. અમે પહોંચી ગયા હતા વેદ બાપે દરિયા કિનારે. તો મહેશભાઈ ને આદિભાઈ ને છે ઉભા હમણાં. તો આપણે દર્શન તો કરી લીધા વેદ બાપાના. તો દરિયે છે મંદિર વેદ બાપાનું ને. જઈએ અમે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા હતા. અત્યારે વરસાદ આવે ફૂલ. અછો ડીકો રમે છે. અછોડ ઉતરે ને. આવી ગયા ચંપલ લેવાના. તો મહેશભાઈ બૂટ ઉપાડ્યા. કેટલા મહેશભાઈ ઉપાડ્યા? અરે ભાઈ કેટલા ઉપાડ્યા? મહેશભાઈ મેરે ફૂટે જ નહીં ભાઈ, દોડતા આવો ભાઈ મહેશભાઈ પૈસા દે બૂટ ના આવે. આપણે દૂધ ને લેવાનું હતું, તો દૂધ ને લેવાના આવ્યા છો. ચંપલ બૂટ લેવાના હતા બધા. તો વરસાદ એ બહુ હતો પણ રહી ગયા. ગાય સરકાર વરસાદ એ બહુ હતો ને અમે હલવાના ચોરવાડ બારીશ આવે છે. દૂધ લઈને ઉભો આદિભાઈને. મહેશભાઈ ગાડી ઘાટે હવે ભાઈ ગયા ઘેરે. તો અમે અત્યારે પડી ગયા ચોરવાડ. ફાઇનલી બીજો દિવસ થઈ ગયો ને આજે 15મી ઓગસ્ટનો છે. તો આપણે અહીંયા જવાનું છે, તો ત્યાં જઈને મળીએ પાછા. પહોંચી ગયા ઝંડો લહેરાવાનું છે. અત્યારે આપણે આવ્યા તો બન્યા રહીશું આપણા બ્લોકમાં. બોમ્બે ચોપાટીમાં આપણે આવ્યા જ્યુસ પીવાનું. તો આખા અહીંયા અત્યારે બેઠા. એકચ્યુઅલીમાં જ્યુસ આવી ગયું છે. આપણે જ્યુસ આવી ગયું ને આપણો કોલેજો રબડી પી. હા ને હાર્દિકભાઈ ને ભાઈ સપોર્ટ કરી દો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દીજો. આ દોસ્તવારો ભાઈ છે બતાવી દો. હા ભાઈ જો આ દોસ્તવારો ભાઈ મેં જા રહા હું. હા જા રહા હું. તો મળીએ પછી. ફાઇનલ આપણે બધી હતા ઓલટેકમ. તો આ ડેડેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર દેખાય તમને. હા ક્યાંય ક્યાંયના દર્શન કરવાનું મહાદેવ આવતા હોય તાજ તમને બતાવું. મેહલ અહીંયા ક્યાંય ક્યાંયને આવતા હોય ફોટો પાડવાની બધી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવી દીજો. આજનો બ્લોગ આપણે પૂરો કરીશું. ફરીથી મળશું કાલના બ્લોગમાં.